ભારતના 12 જ્યોતિર્લિંગ આ દરેકે દરેક શિવલિંગ છે, છતાં પણ એને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે, કારણ કે આની પાછળ અતિ દિવ્ય અને ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે. આની પાછળ તપશ્ચર્યા છે, આની પાછળ સ્વયંભૂ શક્તિ છે. તો આ 12 જ્યોતિર્લિંગોને આપણે એના દ્વાદશ જ્યોતિર્લિંગાની શ્લોક સાથે જોઈશું. સૌરાષ્ટ્ર સોમનાથ થંચ્યો. સૌરાષ્ટ્રમાં સ્થિત એવા સોમનાથનું મંદિર છે, અને સૌરાષ્ટ્ર એ દક્ષિણ પશ્ચિમ ભાગ છે ગુજરાતનો, અને તેમાં એક વેરાવળ પ્રદેશ છે, અને વેરાવળની અંદર પ્રભાસ પાટણ નામના સ્થાન ઉપર આવેલું આ સોમનાથનું મંદિર છે. એની પાછળ ચંદ્રનો ઇતિહાસ છે. આ ચંદ્ર એ દત્તાત્રેયનો ભાઈ છે અને અત્રિ અને અનસૂયાના પુત્ર છે. એની પાછળ ચંદ્રની તપસ્યાનો આખો ઇતિહાસ છે. મલ્લિકાર્જુનમ ભારતમાં આવેલો આંધ્રપ્રદેશમાં આવેલું કુનુલ જિલ્લામાં સ્થિત એવો શ્રી શૈલ પર્વત, અને શ્રી શૈલ પર્વત ઉપર અર્જુનની તપસ્યાનું ફળ એટલે આ શ્રી મલ્લિકાર્જુનમ. ઉજ્જૈનમ મહાકાલમ મધ્યપ્રદેશમાં આવેલી શિપ્રા નદી અને શિપ્રા નદીના કિનારે આવેલી ઉજ્જૈન નગરીમાં આવેલું આ મંદિર છે. દિવ્ય અને ભવ્ય છે. એની પાછળ શ્રીકર અને ચંદ્રસેનનો બહુ મોટો ઇતિહાસ છે. ઓમકાર મમલેશ્વરમ. ઓમકારેશ્વર અને અમલેશ્વરમ આ બંને એક જ જ્યોતિર્લિંગના નામ છે. આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં સ્થિત છે. અમરકંટકમાંથી નીકળી અને ખંભાતના અખાતમાં સમાઈ જતી નદી છે નર્મદા, અને નર્મદા નદીના કિનારે આવેલું ખંડવા ગામ, અને ખંડવા ગામે આ જ્યોતિર્લિંગ સ્થિત છે. અને આની પાછળ અગસ્તી, મોંઘાતા અને નારદનો ઇતિહાસ છે. પરલ્યમ વૈદ્યનાથ ઝારખંડ રાજ્યમાં આવેલું દેવઘર જિલ્લો, અને દેવઘર જિલ્લામાં આવેલું પરલી નામનું સ્થળ, ત્યાં મંદિર સ્થિત છે. અને આની પાછળ રાવણ અને ગણપતિની દંતકથા છે. આની પાછળ મૃત્યુંજય ઋષિનો છોકરો એવો માર્કેન્ડેય ઋષિનો ઇતિહાસ છે. નાભીમ શંકરમ મહારાષ્ટ્રના પૂના જિલ્લામાં આવેલી ભીમા નદી, અને ભીમા નદીની બાજુમાં આવેલો સહ્યાદ્રી પર્વતની નજીક આવેલું આ સ્થળ છે. અને આની પાછળ સુદક્ષિણ રાજા અને ભીમાસુર નામના રાક્ષસનું યુદ્ધનું આખો ઇતિહાસ છે. સેતુબંધિતુ રામેશમ તમિલનાડુ રાજ્યના પંબન બ્રિજ ઉપર આવેલું આ ભવ્ય અને દિવ્ય મંદિર છે. અને એની સામે હનુમતીશ્વરમ પણ છે. એ હનુમાન દ્વારા સ્થાપિત છે, અને આ રામ અને સીતા દ્વારા સ્થાપિત થયેલું છે. અને આની પાછળ રામ રાવણના યુદ્ધ પછીનો ઇતિહાસ છુપાયેલો છે. નાગેશમ દારૂકાવને ગુજરાતના દ્વારકાના પ્રદેશમાં આવેલું આ ભવ્ય અને દિવ્ય જ્યોતિર્લિંગ છે. આની પાછળ દારૂક નામની રાક્ષસી અને સુપ્રિય નામનો ભગવત ભક્તનો ઇતિહાસ છે. અને સાથે સાથે આર્ય મુનિની પણ તપશ્ચર્યા છુપાયેલી છે. આમાં શ્યમ તુ વિશ્વેશમ વારણા અને અસી નદી વચ્ચેનો જે પ્રદેશ છે એને વારાણસી તરીકે ઓળખવામાં આવે છે, અને એનું બીજું નામ છે કાશી. અને આ છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, અને ત્યાં આગળ કાશી વિશ્વનાથ પણ એને કહેવામાં આવે છે. આની પાછળ દીપુંજય રાજા અને દિવોદાસનો ઇતિહાસ છે, એની તપશ્ચર્યા છે. ત્રંબકમ ગૌતમીતટે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લો, અને નાસિક જિલ્લા પાસે આવેલી ગોદાવરી નદી, અને ગોદાવરી નદીના કિનારે આવેલી 3 પર્વતની માળા બ્રહ્માગીરી, નીલાગીરી અને કાલાગીરી પર્વતની વચ્ચે આવેલું આ એક દિવ્ય અને ભવ્ય જ્યોતિર્લિંગ છે. અને આની પાછળ ગૌતમ ઋષિની તપશ્ચર્યા છે. ત્રંબકમ મતલબ કે 3 આંખવાળા. 3 આંખ શાની? તો એક પ્રેમની આંખ, એક ન્યાયની આંખ, અને એક છે જ્ઞાનની આંખ. હિમાલય તુ કેદારમ રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું આ મંદિર જે ઉત્તરાખંડમાં સ્થિત છે. અને આ મંદિરની આજુબાજુમાં આવેલી હિમાલયની ગિરિમાળા, અને આ મંદિરની ઊંચાઈ છે જે સમુદ્ર તટથી 3500 મીટરની છે. અને આની પાછળ નર અને નારાયણ આ બંને ઋષિઓની તપશ્ચર્યાનું આ એક ફળ છે. ગુસ્મેશંચર શિવાલય મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો ઔરંગાબાદ જિલ્લો, અને એમાં આવેલું વેરુલ ગામ, જે અજંતા ઇલોરાની ગુફાથી લગભગ 1 કિલોમીટરની અંતરે છે. અને આમાં ગુસ્મા નામની સ્ત્રી, એની પાછળનો આખો ઇતિહાસ છે. તો આ ગુસ્મેશ્વરનું એક પવિત્ર જ્યોતિર્લિંગ ત્યાં સ્થાયી છે. એતાની જ્યોતિર્લિંગાની સાયં પાઠ પઠેનર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરેણ વિનશ્યતિ મતલબ કે જે વ્યક્તિ આ 12 જ્યોતિર્લિંગનું નામ સ્મરણ સાંજ સવારે કરે છે, એના 7 જન્મોના પાપો નષ્ટ થાય છે.